અમદાવાદના નરોડામાં સ્માર્ટ મીટરનો વિરોધ થયો। લોકો રેલી યોજી જીઈબીની ઓફિસે જવા રવાના થયા। સ્માર્ટ મીટર દૂર કરવાની માંગ સાથે રેલીનું આયોજન કરાયું છે। મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ રેલીમાં જોડાઈ। થાળી વગાડી મહિલાઓએ વિરોધ કર્યો। આ સ્માર્ટ મીટર તેમની હાલાકી વધારશે તેવી રજૂઆત સ્થાનિકો કરી રહ્યા છે। સ્માર્ટ મીટર દૂર કરવાની એક જ માંગ સાથે આજે તેઓ વિરોધ કરવા પહોંચ્યા। જીઈબીની કચેરીએ પહોંચીને તેમણે વિરોધ નોંધાવ્યો। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ઉમંગ રાવલ। જી ઉમંગ, જે રીતે રાજ્યભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, સ્માર્ટ અમદાવાદની અંદર પણ નરોડા વિસ્તારમાં જ્યાં આગળ જીઈબી થકી સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તેનો વિરોધ છે થઈ રહ્યો છે મોટી સંખ્યામાં। જ્યાં આગળ જે લોકોને સ્માર્ટ મીટર જે લગાવવામાં આવે છે તે તમામ લોકો છે તે રેલી સ્વરૂપે જીઈબીની જે ઓફિસ આવેલી છે ત્યાં આગળ જઈ રહ્યા છે અને બહેનો પણ આ રેલીની અંદર જોડાયા છે। લોકો સાથે આપણે વાત કરીએ। સ્માર્ટ મીટરનો વિરોધ છે, કેટલા મીટર વિસ્તારમાં લાગેલા છે અને શું તકલીફ છે? લગભગ નરોડા એરિયામાં મારા ધ્યાન મુજબ 3 થી 4 ફ્લેટમાં લાગેલા છે અને મીટરમાં એવું ઇસ્યુ છે તો લાઇટ બિલ વધારે છે, એનો રેટ ચાર્જ બહુ છે, બહુ ખરાબ વસ્તુ કહેવાય। ચોક્કસથી સરકારે કીધું છે કે સ્માર્ટ મીટર લગાવવા અમે હવે જબરજસ્તી નહીં કરીએ અને જે લગાવેલા છે એ બંધ કરી દઈશું, પછી આ વિરોધનો મતલબ પણ સ્માર્ટ મીટર લાગે તો સ્માર્ટ મીટરમાં કેવો ચાર્જ છે બહુ ઘણો ઓછો હોવો જોઈએ, અત્યારે બહુ છે। સરકારે તો કીધું કે અમે બંધ કરી દઈશું, પહેલા કચેરીઓમાં લગાવીશું પછી લોકોના ઘરે લગાવીશું, વિરોધ પછીની વાત છે। તો આ વિરોધ હવે કેટલો યોગ્ય? પણ વિરોધ જો બંધ કરી દે તો વિરોધની કંઈ જરૂર નથી। મારા ખ્યાલ મુજબ બંધ જ કરવું જોઈએ, મીટર બંધ જ કરવું જોઈએ। મહિલાઓ પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। શું કહેશો કાકા, મીટર લાગેલા છે, કેટલી તકલીફ? આમાં જે મીટરો સ્માર્ટ મીટર છે હજુ સ્માર્ટ લોકોને ખબર નથી પડતી। લોકોનું બિલ એક દિવસનું 200-300 રૂપિયા આવે છે। ખરેખર આ બિલ આટલું બધું ના હોવું જોઈએ। સરકારને પહેલા એની કચેરીઓમાં લગાવવા જોઈએ, કોઈ ઉદ્યોગપતિઓને ત્યાં લગાવવા જોઈએ, કંપનીઓમાં લગાવવા જોઈએ, સરકારી કચેરીઓમાં લગાવવા જોઈએ। સરકારે કહી દીધું કે અમે કચેરીમાં લગાવીશું। ગઈકાલે જે ઇન્ટરવ્યુ આપ્યો છે ઉર્જા મંત્રીના જે એમડી છે એમણે કીધું છે કે પહેલા કચેરીઓમાં લગાવીશું, લોકોને કોઈ જબરજસ્તી નહીં કરીએ। ગઈકાલે જ આ નિવેદન। હા, તો પછી અત્યારે જે મીટરો લગાયા છે એ પાછા કાઢી નાખો અને જે જૂના મીટરો હતા એ લગાવો। સરકાર એમાં સક્સેસ જાય પછી સોસાયટીઓમાં અને લોકોને લગાવો। આ તો ગરીબને મારી નાખવાના ધંધા કર્યા છે, સોસાયટીમાં પૂછ્યા વગર। બેન, કેટલી તકલીફ પડી રહી છે? સ્માર્ટ મીટરનો વિરોધ કેમ? સ્માર્ટ મીટરમાં વિરોધ કરવાનો મિનિંગ એ કે ઘરમાંથી આપણું આયેલ એક દિવસનું બિલ જ 250 રૂપિયા, તો મહિનાનું કેટલું થયું? પગાર પાણી તો બિલમાં જ જતા રહેશે। અને આ તમે કહો છો ગુચ્છા સરકારી કચેરીમાં લગાવવાના, તો પહેલા કચેરીમાં લગાવાય ને, ત્યાં તમારે લાભ ને ગેરલાભ જો પછી રેસિડેન્ટ એરિયામાં મારો મરાય ને, એ તો રોજે રોજનું લઈને ખાતા હોય ને, તમે પહેલા એને જ પહેલો પકડી લો છો, ચાલવાના પગ જ તોડી લો છો। એવું થોડું ચાલે। સરકારી કચેરીમાં જાઓ, મોટી મોટી જેડીસીમાં જાઓ, જે પાવર કપના કેટલું ચોરી કરે ત્યાં જ અમે જરૂરી છે સ્માર્ટ મીટર। રેસિડેન્ટ એરિયામાં નથી, રેસિડેન્ટ એરિયામાં વીજ તો ગૃહિણી માપ જ ચલાવતી હોય, એટલે સ્માર્ટ મીટર દૂર કરો અને અમારા મીટર લાવો। શું કહેશો આજનો વિરોધ? જો કે ગઈકાલે ઉર્જા એમડી જે છે વિભાગના તેમણે કીધું છે કે પહેલા કચેરીઓમાં લાગશે, અમે લોકોને સમજાવીશું, કોઈ જબરજસ્તી નહીં કરીએ। વિરોધ થયા પછીનું આ નિવેદન છે, કઈ રીતે? તો હું એટલું જાણું છું કે સ્માર્ટ મીટરની પહેલા જાણકારી પબ્લિકને હોવી જોઈએ, ત્યારબાદ એનું ઇન્સ્ટોલેશન થવું જોઈએ। અને સૌથી મોટી વસ્તુ કે ગઈકાલે જે બનાવ બન્યો અમારા બ્લોકમાં, સોસાયટીમાં, કે બડાકા સાથે એક ડીપી સળગી ઉઠી અને માત્ર ને માત્ર જીઈબીની લાપરવાહીને કારણે આ બનાવ બનેલ છે। તો પહેલા આ તંત્રને એ વસ્તુ જાણવી જોઈએ કે ક્યાં લાપરવાહી છે, એનું સોર્ટ આઉટ કરવું જોઈએ। એના પછી સ્માર્ટ મીટરની જાણકારી આપ્યા બાદ તેનું ઇન્સ્ટોલેશન થવું જોઈએ। બાકી અચાનક આવીને ઇન્સ્ટોલ કરી દેવા અયોગ્ય વાત છે આ। એટલે હાલ તો આ તમામ જે લોકો છે રેલી સ્વરૂપે જીઈબીની જે કચેરી આવી છે ત્યાં જઈ રહ્યા છે। સ્માર્ટ મીટર જે લગાવ્યા છે તેને દૂર કરવાની વાત કરી રહ્યા છે, એટલે કે આવનારા સમયમાં નિવેદન જે આવ્યું છે નિવેદન ઉપર ઉર્જા વિભાગના એમડી છે કેટલા ખરા ઉતરે છે અને ખરા અર્થમાં શું કચેરીઓમાં મીટર લાગ્યા પછી લોકોને સમજાવવામાં આવશે કે કેમ, અમિતા, એ પણ સૌથી મોટો પ્રશ્ન છે। જી આભાર ઉમંગ જાણકારી આપવા માટે।